હેલો એવરીવન. મિત્રો, આઈએમડીના સાયન્ટિસ્ટ લોકો દ્વારા પબ્લિશ થયેલો એક લેખ ગઈકાલે મારા ધ્યાનમાં આવ્યો, ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. અને એ લેખમાં મળેલી માહિતી મુજબ અત્યારે જે આપણે બધા લોકો એક ત્રાહિમામ પોકારી જઈએ એટલી બધી ગરમી તાપમાનનો જે સામનો કરી રહ્યા છીએ ને, તેની પાછળનું કારણ છે કે અત્યારે આપણો દેશ એક ચોક્કસ પ્રકારના હીટ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પણ અલગ અલગ પરિસ્થિતિ મુજબ બે પેટા પ્રકાર પાડવામાં આવે છે: હીટ સ્ટ્રેસ વિથ હ્યુમિડિટી અને ડ્રાય હીટ સ્ટ્રેસ. પરંતુ આ બંને પરિસ્થિતિનો જે મૂળભૂત અસર છે એ તો સામાન્ય જ છે કે આપણે સહન ના કરી શકીએ એટલી હદની ગરમી પડવી. હવે આ પરિસ્થિતિમાં આપણને ખબર છે કે જેમની પાસે સગવડ છે એવા લોકો શું કરે છે કે ટૂંકા ગાળાની રાહત માટે થઈને સતત એસીમાં, કુલર્સમાં રહેવાનું, કાર્સમાં છે, ઓફિસોમાં છે, ઘરોમાં પણ છે કે સતત એસી છે, કુલર્સ છે ચાલુ રાખવાના, અથવા તો વેકેશનનો સમયગાળો છે તો ઠંડા વિસ્તારોમાં, ગ્રીનરીવાળા વિસ્તારોમાં ફરવા જતા રહેવાનું. પરંતુ આ બધા તો માત્ર ટૂંકા ગાળા માટેના ઉપાયો છે. ખરેખર જો આ પરિસ્થિતિથી આપણે બચવું હોય, આ પરિસ્થિતિ આગળ જતાં તો ઓર ગંભીર થવાની છે, તો એના ગંભીર સ્વરૂપમાંથી પણ જો આપણે લોકોને બચવું હોય તો આપણે આનો કાયમી ઈલાજ અપનાવવો બહુ જરૂરી છે. તો એના માટે આપણે સમજવું જરૂરી છે કે શા માટે આ પરિસ્થિતિ સર્જાણી છે. આ પરિસ્થિતિ સર્જાવા પાછળનું મૂળભૂત કારણ છે કે અત્યારે જે પ્રકારે વિકાસ ચાલી રહ્યો છે, ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તેને કારણે જે ગ્રીન વેજીટેશન્સનો જે નાશ થયો છે, વૃક્ષોનો જે નાશ થયો છે અને થઈ રહ્યો છે, એ આની પાછળનું એક સૌથી મોટું જવાબદાર કારણ છે. તો અગર આપણે આવનારી ગંભીર પરિસ્થિતિઓથી બચવું હોય તો આપણી પાસે એનો ઉપાય પણ એક જ છે, જે આપણને, તમને, મને બધાને ખ્યાલ છે, પરંતુ આપણે એને સિરિયસલી લેતા નથી કારણ કે આપણી પાસે બીજા ટૂંકા ગાળાના ઓપ્શન્સ અવેલેબલ છે. આપણે તરત જ જરૂર પડે તો 50,000નું, 40,000, 50,000નું નવું એસી વસાવી લઈએ છીએ, પરંતુ આપણે 1,400, 1,500, 2,000 રૂપિયા ખર્ચીને એક નવું વૃક્ષ વાવીને એને ઉછેરવાનો વિચાર નથી કરતા. પરંતુ હવે આપણે આ વિચાર કરવો પડશે, નહીંતર આવનારી પેઢીને આપણે પૈસો છે, સુખ સગવડ છે, આપણે એમને ભૌતિક સુખ માટેની બધી જ વસ્તુઓ કદાચ આપી શકીશું, પરંતુ આપણે એમને જીવન માટે જરૂરી એવું પર્યાવરણ, એમને જીવન માટે જરૂરી એવું કુદરત જ આપણે નહીં આપી શકીએ. અને એ આવનારી પેઢીનું જીવન જ્યારે બરબાદ થશે તો તેમની બરબાદીનો સંપૂર્ણપણે દોષ આપણી પેઢી ઉપર આવવાનો છે. આ બાબત નિશ્ચિત છે. તો જો હજી પણ આપણી પાસે થોડો સમય છે, આપણા દેશની વસ્તી મુજબ દેશના દરેક વ્યક્તિ જો એવું નક્કી કરે કે વ્યક્તિ દીઠ એક વૃક્ષ આપણે વાવવું છે અને ઉછેરવું છે, તો પણ આવનારા કદાચ 4, 5, 6 વર્ષની અંદર આ પરિસ્થિતિ ઉપર આપણે કાબૂ પ્રાપ્ત કરી શકીશું અને આપણે અને આવનારી પેઢીને આ ગરમીની, આ તાપમાનની ગંભીર અસરોથી આપણે બચાવી શકીશું. કેટલી ખરાબ અસર થઈ શકે છે તેના ઉદાહરણ આપણે છેલ્લા 2-3 દિવસમાં જોઈ લીધા છે. જ્યારે દિલ્હીનું તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું ત્યારે કેટલા બધા લોકોને હીટ સ્ટ્રોક લાગ્યો છે, તેના બધા જ ન્યૂઝ આપણી પાસે છે. એવી જ રીતે 2 દિવસ પહેલાં જયપુરનું તાપમાન પણ કંઈક સમવોટ 55.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ચૂક્યું છે. અને અગર હું સાયન્ટિફિકલી તમને વાત કરું તો મનુષ્ય સમાજ માટે એવું કહેવામાં આવે છે કે આપણું તાપમાન સહન કરવાની આપણી ક્ષમતા લગભગ 60 ડિગ્રી સેલ્સિયસ જેટલી જ છે. તો જો આ પરિસ્થિતિ ઉપર આપણે પરમેનન્ટલી કાબૂ લાવવાના કોઈ પગલાં ના ભર્યા તો આવનારા 2-3 વર્ષોની અંદર 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો કેટલા બધા વિસ્તારોમાં આમ આસાનીથી થવા માંડશે. તો ત્યારે સજીવ સૃષ્ટિનું શું થશે એના વિશે વિચારવું હવે આપણા માટે આવશ્યક થઈ ગયું છે. અને જેનો એક જ પરમેનન્ટ અને ફૂલ પ્રૂફ ઈલાજ છે, એ છે વ્યક્તિ દીઠ કમસે કમ એક વૃક્ષ વાવવાનું અને તેને ઉછેરીને તેનું જતન કરવું. તો જ આપણે આપણું અને આવનારી પેઢીનું જીવન સુરક્ષિત બનાવી શકીશું. થિંક અબાઉટ ઇટ.